આ જો તો ખરો 8 વાગ્યા તોય હજી સુધી ઉઠી નથી તારી વહુ. એને કે હવે ઉઠે અને આ 1 કપ ચા તો બનાવી દે મને. હા કહું એને. અને હા એને કેજે મારા રૂમમાં આપી જાય, હું જાઉં છું મારા રૂમમાં. હા કઈ વાંધો નહીં. મનીષા, મનીષા, હજી સુધી હુતી છો? મમ્મી હાટુ ચા બનાવી, જલ્દી હાલ. થોડીક વાર સુવા દેવું, પછી ચા બનાવી દઈશ. અને તમારા મમ્મીને એટલી જ જલ્દી હોય ને તો એને કહો કે ખુદ ચા બનાવીને પી લે. એટલા બધા ગઢા નથી થઈ ગયા કે ચા ન બનાવી શકે. ચા ન બનાવી હોય ને તો ન બનાવી, પણ મારા મમ્મી વિશે કાંઈ ન બોલ. શું કીધું તમે? તમારા મમ્મી મને ગમે એટલું સંભળાવી દે તો મારે કાંઈ બધું સાંભળી લેવાનું, તમારે ત્યારે કાંઈ નહીં કહેવાનું. અને મેં ખાલી ચા બનાવવાનું કીધું તો તમને એટલું બધું થઈ ગયું? જો હવારમાં ખોટી માથાકૂટ કરમાં. ચા તારે ન બનાવી હોય તો ન બનાવી, હુઈ જા. અરે પણ મેં ક્યાં કાંઈ ખોટું કીધું? એક કામ કરું, હું જ ચા બનાવી નાખું મમ્મી હાટુ. લે મમ્મી ચા. કેમ તું લઈને આવ્યો, વહુ નો આવી? અરે મમ્મી હું ફેર પડે, હું લઈને આવું કે ઈ લઈને આવે? ઈ અત્યારે બીજું કામ કરે છે તો હું લેતો આવ્યો. કાંઈ વાંધો નહીં, પણ એને કેજે પેલા કચરા પોતા કરી નાખે પછી જમવાનું બનાવે. કાંઈ વાંધો નહીં, કહી દઉં. મોબાઈલ મૂક અને હવે ચા પી લે. ચા કોણે બનાવી? મમ્મીએ બનાવી છે. શું તમારા મમ્મીએ ચા બનાવી છે? એને શું થઈ ગયું? હવે બધી વાત મૂક અને સૌથી પહેલા ચા પી લે, અને પછી છે ને તું કચરા પોતા કરી લેજે, પછી રસોઈ બનાવજે, એવું મમ્મીએ કીધું છે. શું કીધું? કચરા પોતા હું કરું અને જમવાનું હું જ બનાવું? જો હું કહી દઉં છું પેલા કે હું કચરા પોતા નહીં કરું, ખાલી જમવાનું બનાવી દઈશ. મમ્મીને કહો કે એ કચરા પોતા કરી નાખે. આ તમે કેમ પોતા મારો છો? મેં તો તમારા મમ્મીને કીધું તું પોતા મારવાનું. તારી હિંમત કેમ થઈ હે મને ઓર્ડર કરવાની? તમે તો રહેવા જ દ્યો. તમે આખો દિવસ કરો છો હું? આખા ઘરનું કામ તો હું એકલી કરું છું. થોડુંક ઘણું કામ કરી નાખશો તો કઈ ઘસાઈ નહીં જાઓ. બસ કર મનીષા, હવે બહુ થયું. મને એમ હતું કે તમે બે ઝઘડો ન કરો, પણ તમે બે તો સમજતા જ નથી. તને મેં પહેલા સવારે એમ કીધું કે ચા બનાવી નાખ, પણ તે ના પાડી દીધી ચોખ્ખી. પછી ખબર છે કોણે ચા બનાવી હતી? મેં બનાવી હતી. એટલા હાટું કે ઘરમાં ઝઘડો ન થાય. હું ગમે એટલી મહેનત કરું કે ઝઘડો ન થાય ઘરમાં, પણ તમે તો ઝઘડ્યા જ કરો છો. અને આ પોતું હું એટલા હાટું જ કરતો હતો કે તમે બે અંદરો અંદર બાંધો નહીં, પણ તમે બે તો સુધરતા જ નથી. ગમે એ બાના કાઢીને ઝઘડા કર્યા જ કરો છો. તારે મમ્મી યારે ઝઘડો કરવો હોય, મમ્મીને તારી યારે ઝઘડો કરવો હોય. હવે બહુ થઈ ગયો, હવે મારાથી સહન નહીં થાય. હવે હું આ ઘર છોડીને જ જાઉં છું. અરે પણ આટલી નાની એવી વાતમાં તું ઘર છોડીને જા છો? આ નાની એવી વાત છે? કદાચ કાલે છોકરા જાહે તો એ બધા શું શીખશે? આ તમારા ઝઘડામાંથી એવું જ શીખે, જે જોવે એ જ વસ્તુ એ શીખે. એક વાત કહો મને કે ઘરમાં કઈ વસ્તુની ખોટ છે? બધી વસ્તુ છે આપણી પાસે, ઘર છે, ગાડી છે, બધું છે, પણ તમે બે હરખી રીતના ક્યાંય રહેતા જ નથી. આપણે ખાલી એક જ કમી છે કે તમે સુખ શાંતિ નથી ઘરમાં અહીંયા. અને જે પરિવારમાં સુખ શાંતિ ન હોય ને એ પરિવાર ક્યારેય ખુશ ન રહી શકે. હવે બહુ થઈ ગયું, તમારે જેમ રહેવું હોય એમ રહેજો, હું જાઉં છું. અરે પણ ભાવિન સાંભળ તો ખરા. તું એમ ઈચ્છેસ ને કે હું કોઈ દિવસ મનીષા હારે ન ઝઘડો કરું, તો આજથી હવે હું કોઈ દિવસ એની હારે ઝઘડો નહીં કરું. અને એને બધા કામમાં હું મદદ કરાવીશ, પણ તું ઘર છોડીને ન જા. હા મમ્મી સાચું કહે છે, તમે ઘર છોડીને ન જાઓ. આજ પછી હું બધા ઘરના કામ એકલી જ કરીશ. હું એમ નથી કહેતો કે બધા કામ તું જ તે કર. તારાથી જે કામ થતા હોય તું કર, મમ્મીથી જે કાંઈ થતા હોય કામ એ મમ્મી કરે. મારે ખાલી એટલું જ જોવે છે કે પરિવાર હળી મળીને રહે. કેમ કે એકલાથી પરિવાર ન હાલે. બધા હારે રહીએ ને હળી મળીને રહીએ ને તો જ પરિવાર હાલે. હા તું સાચું જ કહેશ. હવેથી અમે બે હળી મળીને જ બધું કામ કરશું.